સૌપ્રથમ વાત કરીએ શેર માર્કેટની કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો। સેન્સેક્સમાં 450 થી વધુ પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં પણ 170 થી વધુ પોઈન્ટનો કડાકો। લીલા નિશાને માર્કેટ શરૂ થયા બાદ ફરી કડાકો બોલ્યો। સેન્સેક્સના 30 પૈકી 23 શેરમાં ઘટાડો નોંધાયો। સેન્સેક્સના 6 શેરમાં જોવા મળ્યો વધારો। નિફ્ટીના 50 શેરમાંથી 42માં ઉછાળો, 8માં ઘટાડો। ફાર્મા સેક્ટરના શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જયદેવભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। ખાસ કરીને આજે જે રીતે શેર બજાર જોવા મળી રહ્યું છે, કયા પરિબળો પર આધારિત? બિલકુલ, ભારતીય શેર બજારમાં આજે સતત 8મા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેનું પાછળનું મુખ્ય કારણ એવું ગણી શકાય કે અમેરિકા ખાતે ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે તે થોડીક જે ડેવલપ કન્ટ્રી અને ઇમર્જિંગ માર્કેટ માટે થોડીક ડર લાગતી હોય તેવી છે અને તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન આજે ઇમર્જિંગ માર્કેટોની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહ્યું છે અને ભારતીય શેર બજારો સતત 8મા દિવસે ઘટી રહ્યા છે। આજના કારોબારની વાત કરવા જઈએ તો સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી અને એનએસસીના જેટલા પણ સેક્ટોરલ ઇન્ડેક્સિસ છે તેમાં અત્યારે રેડ ઝોનમાં કારોબાર થઈ રહ્યો છે। જયદેવભાઈ, ખાસ કરીને ટેરિફ મુદ્દે જે વાત ટ્રમ્પે કરી છે તેનાથી શેરબજારને કયા પ્રકારની, ભારતીય શેરબજારને કયા પ્રકારની અસર થઈ શકે? બિલકુલ, ટેરિફને લઈને આગામી સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પની એવી ઈચ્છા છે કે ઇક્વલન્ટ ટેરિફ લગાવવામાં આવે અને જો આ વાત લાગુ કરવામાં આવે આગામી સમયમાં તો સેક્ટર સ્પેસિફિક ભારતના ઘણા બધા સેક્ટરને થોડીક નેગેટિવ અસર થઈ શકે, ખાસ કરીને ફાર્માસ્યુટિકલ સેક્ટર, ત્યારબાદ અન્ય એક્સપોર્ટ કરતી જે કંપનીઓ છે અને અમેરિકા ખાતે જે વધારે કારોબાર કરતી કંપનીઓ છે તેના માટે આ નકારાત્મક સમાચાર છે અને તેને લઈ અને આજે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે। જી આભાર જયદેવભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।